કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનું વિવાદિત ટિપ્પણીને લઈને ઠેર ઠેર વિવાદ જોવા મળી રહ્યો છે। ત્યારે જામનગરમાં હિન્દુ સંસ્થાઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં લખેલા દ્વારકાધીશની વિવાદિત ટિપ્પણીને લઈને આવેદનપત્ર આપ્યું છે, જેમાં સ્વામી દ્વારકાધીશના શરણે આવીને માફી માંગે તેવો માંગ પણ કરવામાં આવી રહી છે। તમામ હિન્દુ સંગઠનો સાથે મળી અને સ્વામિનારાયણ સંપ્રદાય અમુક નફટ કહેવાતા જે સાધુઓ છે અને જે હિન્દુ ધર્મને માતા દેવી દેવતાઓને જે બદનામ કરી રહ્યા છે એની અનુલક્ષી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા હતા। અને સ્વામીના અમુક જે નફટ સંતો એમ કહે છે કે દ્વારકાધીશ દ્વારકામાં નથી। દ્વારકાધીશની માટે જે કંઈ વાણી વિલાસ થયો છે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓથી, એનાથી અમારી લાગણી દુભાણી છે। અને આ જે સાધુઓ છે જે ગ્રંથોમાંથી વાંચન કરી છે એ ગ્રંથો નાબૂદ થવા જોઈએ, જળમૂળથી નાબૂદ થવા જોઈએ, જેથી કરીને હવે પછી આવી કોઈ ભૂલો થાય નહીં। ભારત દેશનો યુવાન ને ગુમરાહ કરવામાં આવે છે।